નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્યના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ અર્થે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર। માંગો પૂરી ન થાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી। દબાણપટ્ટામાં આવતા તમામ મંદિરો તોડી નાખવાની વાત ઉચ્ચારતા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહ। કોંગી કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચારો વચ્ચે પૂતળા દહન। જેતલપુર વિસ્તારના સ્વાગત ડુપ્લેક્સના મકાનમાંથી 3.5 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો રફચક્કર। પોલીસે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના શરૂ કરી કવાયત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિકાલની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી ₹2,500ના માનદ વેતન સાથે ફરજ બજાવે છે, પરંતુ આ વખતે નરેન્દ્ર મોદી દ્વારા આયોજન બુક એક્ઝામ મારફતે ઓપન બુક એક્ઝામ મારફતે મેરિટ પ્રમાણે અપોઇન્ટમેન્ટ આપવાની જાહેરાત થતા તમામ કર્મચારીઓનું શોષણ થવાના આક્ષેપ અને અનુભવ પ્રમાણે વેતન વધારવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચારો કરીને વડોદરા જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BR સોલંકીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમને લોકોનું 2500 રૂપિયાના ફિક્સ પગારથી અમારું શોષણ કરી રહ્યું અને આ છેલ્લા 8 વર્ષથી અમને એવું કહે છે જો અમે મેરિટમાં આવીશું તો અમારે નોકરી કરો નહીં તો અમે ઘર ભેગા। તો અમે લોકોએ કર્યો પોલિયોને નાબૂદ ને ગુજરાત સરકાર કરી રહી છે અમને નાબૂદ, અને ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના આવીને લેર કરે એવી ગુજરાત સરકારની અંદર અમારી માંગ એટલી છે કે અમને લોકોને જે અમારો અનુભવ છે અનુભવને અંદર અમારો ગણી અને અમને લોકોને ન્યાય આપવામાં આવે, નહીં તો જો આ પ્રમાણે કરવામાં નહીં આવે તો અમે આજ રોજથી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરેલ છે। અમે લોકો કોઈ અમારી ફરજ ઉપર આવવા નથી। હવે ગુજરાત સરકારને જે અમારા વિશે કરવું હોય એ કરી લે, અમે એના માટે તૈયાર છીએ। બાતમીના આધારે ડભોઈના DYSPએ ગોપાલપુરા ગામમાંથી હજારોની કિંમતના વિદેશી શરાબ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ડભોઈના DYSPએ બાતમીના આધારે ગોપાલપુરા ગામના એક ઘરમાં છાપો મારતા રેવાભાઈ વસાવા તેમજ કાશીરામ વસાવા નામના 2 બુટલેગરને 3,600ની કિંમતની બિયરની 3 પેટી તેમજ 14,700ની કિંમતના ક્વાટરિયાની 6 પેટી સહિત કુલ 18,300ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી PSI NV બારોટે વધુ તપાસ હાથ ધરી છે। સંસદીય સચિવ યોગેશ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓ દ્વારા જમા કરાવવાની 10% લોકફાળાની રકમ હવેથી માનનીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવી શકાશે। ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા, સ્ટ્રીટ લાઇટના કામો માટે કોર્પોરેશનના 20%, લોકભાગીદારીના 10% તેમજ રાજ્ય સરકારના 70%નો ફાળો કામો માટે આપવામાં આવે છે। સંસદીય સચિવ યોગેશ પટેલના પ્રયત્નોથી ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓ દ્વારા હવે લોક ભાગીદારીના 10% ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવી શકાશે। વડોદરા રેલવે પોલીસના સ્ટાફે ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન લેપટોપ અને 40,000 રોકડા સહિત ટ્રેનમાંથી બેગની ઉઠાંતરી કરતા ટ્રાવેલ સંચાલકને ઝડપી પાડ્યો છે। વડોદરા રેલવે પોલીસનો સ્ટાફ મંગળવારે મોડી રાત્રે પ્લેટફોર્મ અને ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે AC કોચમાંથી એક મુસાફર શંકાસ્પદ હાલતમાં પસાર થતો મળી આવ્યો। પોલીસની પૂછતાછમાં યુવક હરિદ્વારનો દિલીપસિંહ રામ સૂરજસિંહ પટેલ તેમજ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની પાસેના સામાનની ઝડપી લઈને કડકતાઈથી પૂછતાછ કરતા ચોરીના નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો। રેલવે PI KD રાઠોડના જણાવ્યા અનુસાર વેપારી 2 વર્ષ પહેલા ટ્રેનમાં મુસાફરી કરતો હતો, ત્યારે તેની બેગની ચોરી થઈ જતા તે બીજાની બેગ લઈને ઉતરી ગયો હતો। બેગમાંથી કપડાં અને રોકડા ₹14,000 મળતા વેપારીએ તેની પાસે 4 કાર હોવા છતાં ટ્રાવેલ્સના ધંધાની સાથે ચોરી માટે ટ્રેન પર જ પસંદગી ઉતારી હતી। વેપારી મહિનામાં 1 અઠવાડિયું અમદાવાદની હોટલ ડિમ્પલ ઇન્ટરનેશનલમાં રોકાણ કરતો હતો અને ચોરી માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવીને રાત્રે 2:30 થી 5ની વચ્ચે ટ્રેનમાંથી સામાન ઉઠાવી લેતો। ચોરી કરી તે હરિદ્વાર જતો રહેતો અને મંગળવારે મોડી રાત્રે સ્ટેશન પર ઊભી રહેલી અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં AC કોચમાં ચોરીના ઈરાદે પ્રવેશેલો વેપારી રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો।
ગતરોજ ગોત્રીના લાભેશ્વર મહાદેવ મંદિરની દિવાલ સેવા સદનની દબાણ શાખા દ્વારા તોડી પડાતા આજરોજ કોંગી કાર્યકરોએ જીતુ સુખડિયા, ડોક્ટર વિજય શાહ તેમજ ચિરાગ બારોટના પુતળાનું દહન કર્યું હતું. ગતરોજ શ્રાવણ મહિનામાં જ કોઈ પણ જાતની નોટિસ પાઠવ્યા વગર જ ગોત્રીના લાભેશ્વર મહાદેવ મંદિરની દિવાલ સેવા સદનની દબાણ શાખા દ્વારા તોડી પડાયા બાદ આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહ દ્વારા દબાણ પટ્ટામાં આવતા તમામ મંદિરોનો સફાઈ બોલાવી દેવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જેના પગલે આજે કોંગી કાર્યકરોએ ગોત્રીના લાભેશ્વર મંદિર ખાતે ભારે સૂત્રોચ્ચારો કરીને ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહ તેમજ સ્થાનિક કાઉન્સિલર ચિરાગ બારોટનું પુતળા દહન કર્યું હતું તેમજ તેમની હાય હાય બોલાવી હતી. જેતલપુર વિસ્તારના સ્વાગત ડુપ્લેક્સમાં ગત રાત્રે તસ્કરોએ લાખોની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચવા પામી હતી. જેતલપુર વિસ્તારમાં રાજવી ટાવર પાસે આવેલ સ્વાગત ડુપ્લેક્સના C35 નંબરના મકાનમાં વરદરાજન કે જેઓ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલના પ્રિન્સિપાલ છે. તેઓ પત્ની સાથે મીઠી નીંદર માણી રહ્યા હતા. તે દરમિયાન બારીની લોખંડની ગ્રીલ કાઢીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં દરવાજાને બહારથી બંધ કરી બાજુના રૂમની 3 તિજોરીના લોક તોડીને 1.5 કિલો ચાંદી તેમજ સોનાના દાગીના કુલ 3.5 લાખની કિંમતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીનો કાફલો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાથે ઘટના સ્થળે દોડી આવીને અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. ગત મોડી રાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી આવેલા બીભત્સ ચેનચાળા કરતા આધેડને વિદ્યાર્થીનીઓએ રાત્રે રણચંડી બનીને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ HM હોલમાં સિક્યુરિટી વ્યવસ્થા હોવા છતાં મોડી રાત્રે 9:30 થી 9:45 વાગ્યાની આસપાસ એક 35 થી 40 વર્ષના આધેડ યુવાને અચાનક ઘૂસી જઈને વિદ્યાર્થીનીઓના નામ અને સરનામા પૂછીને વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કરતા વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલમાં ઘૂસેલા આધેડ યુવાનને પકડીને ચપ્પલ અને સેન્ડલ સાથે ભરપૂર મેથી પાક ચખાડી યુનિવર્સિટીના ચીફ વોર્ડન, ડેપ્યુટી વોર્ડન, હોસ્ટેલ કમિટીના સભ્યોની સાથે સયાજગંજ પોલીસને સોંપ્યો હતો. બીજી બાજુ હોસ્ટેલ ખાતે દોડી આવેલા હોસ્ટેલ કમિટીના સભ્યો અને પોલીસે પણ દોડી આવીને આધેડની ઉલટ તપાસ શરૂ કરતા જ આધેડ યુવાનનું નામ યોગેશ અને તે વારસિયામાં રહેતો હોવાનું અને તે રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવતો હોવાનું બહાર આવ્યું હતું. યોગેશે પોતાની ભૂલ થઈ હોવાની અને હવે પુનઃ આવું કામ નહીં કરે તેવું પણ માફીપત્ર લખી આપ્યું હતું. ગત રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીની છેડતીના બનાવ બાબતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા VCને વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વારસિયા વિસ્તારમાં રહેતો યોગેશ નામનો શખ્સ યુનિવર્સિટી પેવેલિયન મેદાનમાં વોલીબોલ રમવા આવ્યો હતો. તે દરમિયાન યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક છોકરીનો પીછો કરતા તે હોસ્ટેલના ગેટ સુધી ગયો હતો અને યુવતીને ફ્રેન્ડશિપની ઓફર કરી હતી, જેથી યુવતીએ હોબાળો મચાવતા હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓ સહિત સ્ટાફ દોડી આવ્યો હતો. રોમિયોગીરી કરનાર યોગેશ પોતાની બાઇક છોડીને ભાગી ગયો હતો. થોડીવાર પછી તે બાઇક લેવા આવ્યો ત્યારે યુવતીઓએ તેને મેથી પાક ચખાડ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને યોગેશ માફી માંગતા કોઈ પોલીસ પણ ફરિયાદ થઈ ન હતી. આ બનાવ બાદ ગર્લ્સ હોસ્ટેલની સુરક્ષા વધારવાની માંગ સાથે અસામાજિક તત્વોને ડામવા સઘન પગલાં લેવાની માંગ સાથે NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે VCને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિવોલ્વરના બોગસ લાયસન્સના આધારે જુદી જુદી સિક્યુરિટી એજન્સીમાં નોકરી મેળવીને વિવિધ જગ્યાએ નોકરી કરતા 14 સિક્યુરિટી ગાર્ડની SOG પોલીસે ધરપકડ કરી છે. વડોદરા શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી કેટલીક ખાનગી સિક્યુરિટી એજન્સીમાં બોગસ લાયસન્સના આધારે સિક્યુરિટી જવાન ફરજ બજાવતી હોવાની બૂમો ઉઠી છે, જેથી પોલીસ કમિશનરે તમામ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા હથિયારી સિક્યુરિટી ગાર્ડના લાયસન્સની ખરાઈ કરવાની જવાબદારી SOG PI RR ચૌધરીને સોંપી હતી. તેથી પોલીસ તપાસ દરમિયાન 14 જવાનો પાસેથી નાગાલેન્ડ સરકારના લાયસન્સ મળ્યા હતા. પોલીસે આ લાયસન્સ તપાસ અર્થે કબજે કર્યા હતા. આ લાયસન્સની ખરાઈ કરવાના મોકલવામાં આવતા હથિયારના પરવાના બોગસ હોવાનું નાગાલેન્ડ સરકારે પોલીસને જણાવ્યું હતું. SOGએ આજે જુદી જુદી 8 સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતા 14 સિક્યુરિટી જવાનોની ધરપકડ કરી હતી.
આજે 14 આરોપી જવાનો વિરુદ્ધ ગોરવા, માંજલપુર, ફતેગંજ, સયાજીગંજ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અને બોગસ લાયસન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 સિક્યુરિટી જવાનો પાસેથી ₹1,58,500 ની કિંમતની 14 રિવોલ્વર અને 54 કારતૂસ મળીને કુલ ₹1,68,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાઘોડિયાના ખેડૂતોની વર્ષો જૂની જમીનની વારસાઈ કરવાના કાર્યક્રમનું આયોજન વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું હતું. વાઘોડિયાના તમામ ખેડૂતોની વર્ષો જૂની જમીનની વારસાઈ કરવાનું અભિયાન મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા તારીખ 26 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં વાઘોડિયાના તમામ મામલતદાર અને તલાટીની સેવા લેવામાં આવી છે. વાઘોડિયાના તમામ ખેડૂતોને વારસાઈ અભિયાનમાં હાજરી આપવા મધુભાઈ શ્રીવાસ્તવે અપીલ કરી હતી. તેમજ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના પ્રયત્નોથી વાઘોડિયા તાલુકાના 95 જેટલા ગામોને નર્મદા કેનાલનું મિનરલ વોટરના પ્લાન્ટને તેમજ 10 કરોડના ખર્ચે નવીન બનનારી ગટર લાઇન, સુએજ પ્લાન્ટને પણ મંજૂરી મળી જતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.